રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં. સ્વાગત છે આપણા શોર્ટ વિડીયાની અંદર. ભોળાનાથના દર્શન કરવા આવ્યો તો ભાઈ આપણા નેહડામાં. અને નેહડાની અંદર ચક્કર મારવાનું કારણ મતલબ એક જ છે કે ભાઈ અહીંયા ચણ એટલી હદે હેરાન કરે છે, વાત જવા દો. જીરું જેવું દેખે ને એવું કાપી નાખે. લે તો જીરું ઘણું બધું દેખાઈ ગયું છે ભાઈ, તોય કંઈ વાંધો નથી ને. અહીંયા હે ઝાટકો મોકલ. ઓહો, ટપવામાં ભૂલાઈ જાય તો મને ઓટોમેટિક ટપાડી દે, સમજે. તો ભાઈ આપણે આપણી જીરાની વાડીની અંદર ચક્કર મારી રહ્યા છે. અહીં ચારે બાજુ આપણે રક્ષણ દેવું પડે છે. આ હેઠે તો ઓલે હેઠે ને ઓલે હેઠે આ હેઠે. ભાઈ આમાં કંઈ નક્કી નહીં, કંઈ ઉથમું સતું નાખી દઈએ જીરાને. ચણ એવી છે ને એની વાત ના પૂછો. અમારે પાછું અહીંયા છે ને ધારવરો છે. ધારવરામાં છે લાપડો. લાપડો એટલે ચણ ને રહેવાનું ઘર. આ લાપડો એનું ઘર છે. આ લાપડો હોય ને ત્યાં સુધી ચણ હદની બહાર હેરાન કરતી હોય છે. બાકી જો અહીંયા બાજુમાં છે ભોળાનાથ. ભોળાનાથના દર્શન કરી અને આપણે ચકલાઓનું ધ્યાન રાખવા આવી ગયા છીએ આજ બપોર પછી. તો હાલો થોડીક વાર હવે ધ્યાન રાખી લઉં. વાગી ગયા છે 5 અને હવે જવું છે મારે થોડીક વારમાં ઘરે. જોઈ લ્યો, આ લાપડામાંથી ઉડે જ રાખે ચકલા. જો કે કાલે પાણી વાર્યું છે, આમાં 3જા નંબરનું પાણી પાઈ દીધું છે. ઉગાવો સારો થાય છે. કોક રહ્યું છે 30-40% જેવું હજી ઉગવાનું બાકી છે, પણ લગભગ હવે નીકળી જાય તન પાણીમાં. હવે થોડાક દિવસની તાણ, તાજો ગારો છે એટલે બહુ ચણ અટાણે હેરાન કરતી નથી. બપોર પહેલાં રાજુભાઈ હતો, બપોર પછી હવે હું હોઉં. તો અગણી વિચાર આવ્યો હાલો જરાક શોર્ટ વિડીયો બનાવી નાખી. તો જોઉં કેવું જીરું ઉગ્યું ને એ. તો ભાઈ આવું કંઈક જીરું હે, ઉગાવો સારો હે, બહુ વાંધો નથી. બાકી તમે કોમેન્ટ કરીને કહી દેજો. અને જોઈ આજ વિડીયો આવી કે નહીં આવે, શું લાગે છે તમને, જરાક એ કોમેન્ટ કરીને કહી દેજો. શોર્ટ વિડીયો આવ્યો એટલે ભાઈ આપણો ભરોસો કાંઈ નહીં હો. અને બાકી તમારે બધે ચણ કેવીક લાગે છે એ જરાક કોમેન્ટ કરીને કહેજો. બાકી હાલો મળીએ પાછા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. રામ રામ.